કામરેજ વિસ્તારમાંથી જિલ્લા એલસીબીએ સળિયા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 98 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। ગત 29 માર્ચે સુરત જિલ્લા એલસીબીએ કામરેજ તાલુકાના કોસમાળા ગામની સીમમાંથી લોખંડના સળિયા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। જિલ્લા એલસીબીની ટીમે ગત 29 માર્ચે અંત્રોલીથી કડોદરા જતા રિંગ રોડ પર આવેલ એક ગોડાઉનમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। પોલીસને બાતમી મળી હતી કે ફેક્ટરીમાંથી સળિયા ભરીને નીકળતા ટ્રેલર ચાલકો બારોબાર ચોરી છુપીથી સળિયાનો અમુક જથ્થો વેચાણ કરે છે। પોલીસે ઘટના સ્થળેથી વેપલો કરતા 2 ટ્રેક્ટર ચાલક સહિત 11 લોકોને વેપલો કરતા ઝડપી પાડ્યા હતા તેમજ મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી ચોરી કરીને સંગ્રહ કરવામાં આવેલ 22 લાખની કિંમતનો કુલ 40 ટન સળિયાનો જથ્થો તેમજ બંને ટ્રેલરની અંદરથી મળી આવેલ 70 ટન સળિયા તેમજ બંને ટ્રેલર મળી કુલ 98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોશર સાહેબ નાઓએ જિલ્લા લોકલ એલસીબીને મિલકત વિરોધી ગુનાઓ જે નેશનલ હાઈવે પર બને છે તે અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અન્વયે એલસીબી આ પ્રકારના ગુનાની તપાસમાં હતા। એ દરમિયાન એલસીબીને અંગત સોર્સ દ્વારા બાતમી મળેલ કે કામરેજ તાલુકાના કોસમાળા રિંગ રોડ ઉપર આવેલ ગોડાઉનમાં મહેન્દ્ર ચારણ તેના સાગરીતો સાથે મળીને હાઈવે પર પસાર થતા ટ્રેલરોમાંથી લોખંડના સળિયાની ચોરી કરાવવાનું નેટવર્ક ચલાવે છે। જેવી બાતમી મળતા સદર જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી 11 આરોપી પકડાઈ ગયેલ અને સ્થળ ઉપરથી કુલ 2 ટ્રેલરમાંથી લોખંડના સળિયાની ચોરીની પ્રવૃત્તિ ચાલી આવતા મળી આવેલ। સદર જગ્યાએ પોલીસને રેડમાંથી કુલ 2 ટ્રેલર ઉપરાંત લોખંડના સળિયા અને આરોપીના અંગ ઝડતીમાંથી મોબાઈલ તથા અન્ય રોકડ રૂપિયા મળી કુલ 98,44,887નો મુદ્દામાલ મળી આવેલ। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં 407, 379, 120B, 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ એલસીબીએ હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।